નમસ્કાર ખેડૂત ભાઈઓ, આજ હું તમને નારળીના બગીચાની અંદર એક પ્રગતિશીલ ખેડૂતે પોતાના બાગાયતની અંદર આપણી નેટસપ બાયોફિટ પ્રોડક્ટનો ઉપયોગ કરી ખૂબ સરસ એવું પરિણામ પોતાના નારળીના બગીચામાં લીધેલું છે. તો હાલ એમને બગીચાની આપણે વિઝિટ માટે આવેલા છે કે ભાઈ આ પ્રોડક્ટનો ઉપયોગ કર્યો તો શું બેનિફિટ મળ્યો. ચાલો હાલ ખેડૂતના મોઢેથી જ આપણે સાંભળીએ. શું નામ તમારું? રામજીભાઈ જેસાભાઈ સોલંકી, આજોઠા. તમારું ગામ આજોઠા રામજીભાઈ, તાલુકો વેરાવળ તાલુકો, બરોબર. અને આપણો જિલ્લો ગીર સોમનાથ. ઓકે રામજીભાઈ, આપણો આ બગીચો છે દેખાઈ રહ્યો છે, આ કેટલા વીઘાનો તમારો બગીચો છે? 5 વીઘાનો. 5 વીઘાનો. કેટલા નારળીના થડ છે આના? એ 196. 196. ઓકે, તો આ જે નારળીના કેટલા સમય નારળી થઈ છે આ તમારી? 4 વર્ષ. 4 વર્ષની નારળી થઈ છે. ઓકે, તો આ નારળીમાં આપણે નેટસપ કંપનીની તમે કઈ કઈ દવાનો ઉપયોગ કર્યો છે? આપણે આ બેક્ટેરિયા આપણા એનપીકે પિયત માટે આપ્યા છે અને સ્ટીમરીજ બાયો 99 આનો તમે છંટકાવ કર્યો છે. ઓકે, તો આ પ્રોડક્ટ વાપરવા પછી તમને શું રિઝલ્ટ જોવા મળ્યું? આને જે માલ છે લાઈટ વાળો થયો, બરોબર. ઓકે, અને જે ખરાબ હતો એ બંધ થયો. મતલબ પેલા જે ખરાનું પ્રમાણ રહેતું હતું આમાં એ ઓછું થયું છે, બંધ થયું છે, બરોબર. અને જે નાના મોટા ગોગડા રહેતા એમાં દાગમાં ફરક પડ્યો. ઓકે, દાગે ઓછા છે અને અત્યારે ગોગડા પણ ઓછા થાય છે, બરોબર છે. તો મતલબમાં આ પ્રોડક્ટમાં રિઝલ્ટ તમને સારામાં સારું જોવા મળ્યું ને? ઓકે, અત્યારે આ બગીચામાં અત્યારે નારિયેળ ઉતારવાના ચાલુ જ લાગે, દરેક જગ્યા ઉપર આ વેપારી કાપતા લાગે. તમે મિત્રો જોઈ શકો છો કે જે અહીંયા આપણે સોલંકીભાઈ કહી રહ્યા છે તે પ્રમાણે દરેકે દરેક બગીચાઓ તમે જોઈ શકો છો કે જેમાં આ બંધારણ અત્યારે ઉતારવો પણ ચાલુ છે અને તમે આ બંધારણ પણ બધી દરેક નારળીમાં ચેક કરી શકો છો. જે ખેડૂત ભાઈઓ હાલ નારળી માટે ઘણી મહેનત કરે છે, ફાલ રહેતો નથી, તમે અહીંયા ચેક કરી શકો છો આ દરેકે દરેક નારળીની અંદર કે જે ખેડૂત ભાઈઓને બહુ સરસમાં સરસ બેનિફિટ એનો મળેલો છે, બરાબર. અને આ તમે ખાલી એક નોટિસ કરી શકો છો કે અહીંયા જે દરેકે દરેક નારળી છે તો એ નારળીની અંદર બધી બાજુ લૂણ લાગેલી છે. તમે અહીંયા ચેક કરી શકો છો મતલબમાં કે જે બંધારણ ટકેલું છે. અહીંયા ઓલરેડી એક લૂમ તો ઉતારેલી છે, છતાં તમે જોઈ શકો છો કે એટલા સારા બંધારણ આ દરેકે દરેક નારળીમાં અત્યારે દેખાઈ રહ્યું છે. તો ખેડૂત મિત્રો જે અત્યારે કેમિકલ ઉપયોગ કરે છે, ઘણા બધા ડીએપી યુરિયા જેવા ખાતરો નાખે છે, ત્યારે આ ઓર્ગેનિક બેક્ટેરિયાનો જો વ્યવસ્થિત ઉપયોગ કરવામાં આવે તો જમીનમાં પડેલા બધા પોષક તત્વો છોડને પ્રદાન કરવા મદદ કરે છે, તે ખરો ઓછો થાય છે અને બંધારણ સારું બેસે છે. તો સોલંકીભાઈ, ખેડૂત ભાઈઓ જે બીજા ખર્ચાઓ કરે છે કેમિકલના ખાતરો ને બધું નાખે, એ જગ્યા બેક્ટેરિયા ઉપયોગ કરે તો ફાયદો મળે? તો ફાયદો 100% મળે. ઓકે, આ પ્રોડક્ટ કોના માધ્યમથી? એની સામે જ છે ને આ સામે જ છે. તમે જોઈ શકો છો કે જે અત્યારે ઉતારો ચાલુ છે દરેકે દરેક જગ્યા ઉપર અને બહુ સારામાં સારા નારિયેળ પણ. શું લાગે અંદાજે અત્યારે કેટલા નારિયેળ ઉતરશે? આમાંથી 1500 નારિયેળ ઉતરશે. 1600 નારિયેળ ઉતરશે 16 દિવસમાં. ઈ પેલા કેટલા ઉતર્યા હતા? ઈ પેલા 1400 ઉતર્યા હતા, બરોબર. તો અત્યારે તમે જોઈ શકો છો કે આ તમે 2 મહિનાથી આ ટ્રીટમેન્ટ ચાલુ કરી છે. ઓકે, તો આ તમને કોના દ્વારા પ્રોડક્ટ કોણે અપાવી છે? મોરીભાઈ, તમારો મોબાઈલ નંબર? મારું નામ મોરી અર્જુન ભાણાભાઈ. મોબાઈલ નંબર? સુંદરભાઈ. મોબાઈલ નંબર 976268 976268 ઓકે, કોઈ ખેડૂત ભાઈઓને આ પ્રોડક્ટની કંઈ સલાહ જોતી હોય તમારો સંપર્ક કરી શકે? ઓકે, તો મિત્રો તમે નારળીના ખેડૂત છો અને જો ખરેખર એમાં સારું ઉત્પાદન લેવા માંગો છો તો એક વખત આ બાયોફિટ ટ્રીટમેન્ટનો ઉપયોગ કરી જુઓ. તમારે પણ આ રીતના બંધારણ તમે જોઈ શકો. સંપૂર્ણ નારળીની અંદર બધે બાજુ ઓલરેડી રૂમો પણ ઉતારેલી છે.